નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। આજે મોરબી શહેરના આંગણે પણ ભવ્ય તો ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગો આપણી આન બાન અને શાન છે। તિરંગાનું સ્થાન આપણા હૃદયની અંદર અનેરું છે। દરેક લોકોના હૃદયમાં દેશભક્તિ, રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છલકાય અને સાથે સાથે નવી પેઢી, વિદ્યાર્થી મિત્રો આવા રાષ્ટ્ર કાર્યની અંદર જોડાય, જે અંતર્ગત લગાવવાનું અભિયાન પણ ચાલી રહ્યું છે। અને આજે મોરબી શહેરમાં પણ મોટી સંખ્યામાં ચૂંટાયેલા સૌ આગેવાનો, અમારા ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રી, સૌ સંસ્થાના આગેવાનો, પોલીસના સૌ મિત્રો, વેપારી મિત્રો, અલગ અલગ સંસ્થાના મિત્રો, વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં વિશાળ આ તિરંગા યાત્રામાં સૌ લોકો આજે જોડાણા હતા। હું હૃદયથી એમનો આભાર માનું છું, સૌને અભિનંદન આપું છું। અને સ્વતંત્રતા પર્વની પૂર્વ દિવસોએ આ ભવ્ય જ્યારે આયોજન થયું છે ત્યારે સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આજે આપણી આઝાદી 1947માં મળી એના અનુસંધાને 15 ઓગસ્ટ 2024ની ઉજવણીના ભાગ સ્વરૂપે આજે તિરંગા યાત્રા કાઢવામાં આવી અને 4 મહાનગરોમાં પણ આ યાત્રા માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કાઢી। આજે આપણા એરિયાના આપણા સાંસદ, આપણા ચાવડા સાહેબ અને આપણા ઝાલા સાહેબ, બંને રાજ્યસભાના સાંસદ અને આપણા બંને MLA શ્રી હાજર હતા। 2500થી 3000 જેટલી મેદની હાજર હતી અને બાળકો વિવિધ વેશભૂષા સાથે હાજર હતા અને ખૂબ સફળતાપૂર્વક આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। હું મોરબીના લોકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને કદાચ નાની મોટી તકલીફ પડી હશે, પણ જ્યારે શહીદોએ બહુ મોટી શહાદત વાળી તો આપણે ટ્રાફિકની થોડીક તકલીફ આજે ભોગવી લઈએ, પણ દેશ પ્રેમ અને આપણા ઝંડા પ્રત્યેનું માન વધે એના માટે જે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે, મોરબીના લોકોએ ખૂબ એના નિડરતાથી અને સાહસિકપૂર્વક આ યાત્રા કાઢી અને એને વધાવી, એ બદલ હું સર્વેનો આભાર વ્યક્ત કરું। આજે મોરબી ગામના અંદર આવનારા 15મી ઓગસ્ટના સંદર્ભે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાના અનુસંધાને આજે મોરબી વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબીના તમામ ગ્રામજનો, તમામ વિસ્તારમાંથી તમામ બાળકો અને વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આખા ગ્રામજનો બધાએ જોડાયા હતા। ખૂબ સારી રીતે યાત્રા ગોઠવવામાં આજે આવી હતી, જેના અંદર 1000 ફૂટથી પણ વધારે મોટો તિરંગાનું ઝંડાનું આ યાત્રાના અંદર ભેગા સામેલ કરી અને યાત્રાને સક્સેસફુલ બનાવવા માટે વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરું છું।